જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ચલો આજે આપણે ધોરણ 5 ના ગણિતમાં સ્વાધ્યાય 13 ગુણાકાર અને ભાગાકારની રીતો વિશે આપણે આગળ અભ્યાસ કરીશું. દાખલા નંબર આપણે 1 થી 35 સુધી આપણે ગયા વિડિયો સુધીમાં શીખ્યા હતા. આજે આપણે આગળ દાખલા નંબર 36 થી શીખીશું. તો ચલો અહીંયા ધ્યાન બધાનું કે ખુશીના પપ્પા ઓફિસે સ્કૂટર લઈને જાય છે અને સાથે તેના મિત્ર પણ એની જોડે જાય છે. હવે બંને એક સ્કૂટરમાં જાય છે તો ખુશીના પપ્પા જે છે એ પોતાનું સ્કૂટર લઈને જાય છે અને સાથે એમનો મિત્રને પણ લેતા જાય છે. હવે બે નક્કી કરેલું છે કે જેટલો પેટ્રોલનો ખર્ચ આવે એ બંને અડધો અડધો આપણે વહેંચી લેશું. એટલે આપણે ઓછો પેટ્રોલમાં આપણે બંને જઈ શકીએ, બરાબર ને? એટલે એવું કરે છે બંને. એટલે અહીંયા બંને અડધો અડધો ખર્ચ વહેંચી લે છે. હવે ખુશીના પપ્પા એક વર્ષમાં 10,800 રૂપિયાનું પેટ્રોલ પાછળ ખર્ચ કરે છે. તો તેમનો મિત્ર છે એને દર મહિને કેટલા રૂપિયા ચૂકવતા હશે એ આપણે અહીંયા શોધવાનું છે. તો સૌથી પહેલા આપણે અહીંયા જુઓ, ખુશીના પપ્પા એક વર્ષમાં આપેલું છે, બરોબર? એક વર્ષમાં ખુશીના પપ્પાનું આપેલું છે તો આપણે એક મહિનામાં ખુશીના પપ્પા પેટ્રોલ પાછળ કેટલો ખર્ચ કરતા હશે તે આપણે શોધવું પડે, બરોબર? તો અહીંયા આપણે લખશું કે 12 મહિનાના પેટ્રોલ પાછળ 12 મહિનાના પેટ્રોલના રૂપિયા કેટલા રૂપિયા છે? તો કે 10,800. તો એક મહિનાના કેટલા થશે? ક્વેશ્ચન માર્ક. એટલે કે આ બેનો ગુણાકાર આપણે એક સાથે ગુણાકાર કરીએ તો એ જવાબ આવે છે. એટલે આપણે સીધું શું આવશે? તો કે ભાગાકાર કરીશું તો શું આવશે કે 10,800 છેદમાં 12. હવે જો તમને 12 નો ઘડિયો આવડતો હોય તો સરળ થઈ જાય. ક્યાં આવશે 12 ના ઘડિયામાં? ક્યાંય તમારે 108 કેવું કંઈ આવે છે? તો કે 12 નો વા 108, અહીંયા 12 નો વા 108 અને જે આ બે શૂન્ય છે એને આપણે ભૂલી નહીં જવાનું, આપણે અહીંયા લગાવી દેવાના. એટલે શું આવશે? તો કે 900 રૂપિયા. અહીંયા લખાય કે ખુશીના પપ્પા દર મહિને રૂપિયા 900 નું પેટ્રોલ પુરાવે છે. પુરાવતા હશે અથવા પુરાવે છે. હવે તો કે હવે આપણે શું બંને મિત્રોએ શું કીધું હતું કે જેટલો ખર્ચ આવે બે અડધો અડધો વહેંચી લેવાનો. તો કે અહીંયા આપણે જે ખર્ચ આવ્યો છે એ ખુશીના પપ્પા એટલા રૂપિયાનું પેટ્રોલ પુરાવે છે તો એનો પણ અડધો કરવો પડે આપણે અહીંયા. એટલે આપણે અહીંયા કરશું કે ખુશીના પપ્પા ના મિત્ર એ ચૂકવવાની રકમ બરાબર 900 ના છેદમાં 2. આપણને ખબર છે કે 45 દુ 90 અને આપણે એને કરીએ તો એક શૂન્ય આવે એટલે 450 રૂપિયા. માટે તેથી કરીને કે તેમના મિત્ર દર મહિને રૂપિયા 450 ખુશીના પપ્પાને પેટ્રોલ ના આપતા હશે. બરોબર? આ રીતે આપણે બે શું કરાર કરેલો હતો બે કે આપણે બંને એક ગાડીમાં જવાનું અને જેટલો ખર્ચ આવે એ બધો જ ખર્ચ આપણે અડધો અડધો કરી લેવાનો. તો અહીંયા 12 મહિનાનું આપ્યું હતું, આપણે એના દ્વારા પહેલા એક મહિનાનું શોધ્યું. એટલે કે એક મહિનામાં એટલો પેટ્રોલ પાછળ ખર્ચ થાય છે પછી બેનું અડધું કરવાનું, એટલે કે બે વડે ભાગાકાર કરવો પડે એટલે 450 રૂપિયા આવશે. ચલો હવે આગળ જોઈએ કે 1 કિલો માવામાંથી 41 નંગ પેંડા બને છે. તો 15 કિલો માવામાંથી આપણે કેટલા પેંડા બનતા હશે? પેંડા બની જાય પછી એને એક ખોખામાં 40 પેંડા સમાઈ શકે છે. તો એ બધા જ પેંડા સમાવવા માટે આપણે કેટલા બોક્સની જરૂર પડશે? અને
જો કોઈ 40 થી ઓછા પેંડા સમાય એવો બોક્સ છે એ આપણે શોધવાનું છે, બરોબર? આવો પ્રશ્ન છે આપણે. તો સૌથી પહેલા તો આપણે 1 કિલો માવામાંથી 41 નંગ પેંડા બને છે. એના આધારે આપણે 15 કિલો માવામાંથી કેટલા પેંડા બનશે તે આપણે શોધીશું. તો અહીંયા લખશું કે 1 કિલોગ્રામ માવામાંથી 41 નંગ પેંડા માટે 15 કિલો માવામાંથી કેટલા નંગ પેંડા બનશે? ક્વેશ્ચન માર્ક. એટલે આપણે શું હશે તો કે 15 ગુણ્યા 41 કરવાના, બરોબર? બે રકમનો બે રકમ સાથે ગુણાકાર છે તો એ આપણે હમણાં જે આગળ ઊભા કરતા હતા એમ કરી લઈએ. તો અહીંયા કરી લઈએ આપણે કે 15 ગુણ્યા 41, બરોબર? તો 41 ગુણ્યા 15 જે રીતે કરો બંને ચાલે. આપણે સ્થાન કિંમતની રીતે 40 વત્તા 1, પછી તો કે 15 ગુણ્યા 1 અને 15 ગુણ્યા 40 કરીશું આપણે. 15 એકુ 15 અને અહીંયા એક પહેલા શૂન્ય લગાવવાનું, પછી 15 ચોક 60, બરોબર? પછી આ બંનેનો સરવાળો કરવાનો. અહીંયા ખાલી સ્થાન પડે છે એટલે શૂન્ય મૂકવાનું. પછી તો કે અહીંયા 15 લખવાના અને અહીંયા 6 એટલે કેટલા આવ્યા તો કે 615 નંગ પેંડા, બરોબર? આ રીતે થાય. હવે આગળ આપણે શું કરીશું આપણે તો અહીંયા આપણે 15 કિલો માવામાંથી કેટલા પેંડા બન્યા તો કે 615 આપણે એટલા પેંડા બન્યા. હવે આગળ આપણને કીધું છે કે એક બોક્સમાં 40 પેંડા સમાય છે તો બોક્સ કેટલા જોશે આટલા પેંડા સમાવવા માટે? તો અહીંયા લખાય કે 40 પેંડા માટે એક બોક્સ ખોખું અથવા બોક્સ બને, બરોબર? તો આપણે કેટલા નંગ પેંડા આવ્યા છે તો કે 615 પેંડા માટે કેટલા બોક્સની જરૂર પડશે? તો શું કરવાનું તો કે 615 ના છેદમાં 40 આપણે ભાગાકાર કરવાનો છે. તો 615 ભાગ્યા 40 કરીશું આપણે. હવે 40 નો ઘડીએ તો કે 40 એકુ 40, 40 દુ 80 વધી જાય એટલે 40 એકા 40. અને મેં તમને આપણે જે નવી રીત છે એ, બરોબર? તો અહીંયા શું હવે 40 એકા 40 લીધા તો 5 ની નીચે કાંઈ જ નથી આવ્યું, બરોબર? તો આપણે ત્યાં શૂન્ય મૂકી દેવાનું અને પાછું અહીંયા શૂન્ય મૂક્યું તો બીજી કઈ જગ્યાએ શૂન્ય મૂકવાનું તો કે ભાગફળમાં પણ શૂન્ય મૂકવાનું. પછી ત્યાં પ્લસ કરી લેવાનું, અહીંયા બાદબાકીની નિશાની, પછી આપણે બાદબાકી કરવાની. તો કે અહીંયા શું આવશે તો કે 15 અને 6 માંથી 4 જાય તો 2, 215 આવ્યા, બરોબર? હવે શું કરશું તો હવે આપણે આગળનો ઘડિયો જોઈશું. તો કે તમે આપણે 4 નો ઘડિયો બોલી અને આગળ પાછળ શૂન્ય લગાવે એટલે એનો ઘડિયો 40 નો થઈ જાય, બરોબર? તો કે તમારે અહીંયા શું કરવાનું તો 4 નો ઘડિયો બોલો તો 4 5 20, બરોબર? એટલે કે 40 5 200 થાય. અને પછી 4 6 24 એટલે કે 240 થાય. એટલે કે આપણે 40 5 કરશું એટલે કે 4 5 20, બરોબર? 4 5 20 એટલે કે 240 5 200. હવે અહીંયા બાદ બાકી આપણે અહીંયા કોઈ વધારાનું શૂન્ય લગાડ્યું નથી, બરોબર? સીધું જ આવ્યું છે તો 40 5 200 એટલે આપણે અહીંયા સીધું જ કરીશું. હવે તમે અહીંયા જુઓ તો કે આપણે અહીંયા શું કરવાનું છે તો કે બાદબાકી. તો અહીંયા શું વધ્યું તો કે 15 વધ્યું, બરોબર? આ શેષ વધી કહેવાય. આને શું કહેવાય? શેષ, બરોબર? આને શેષ કહેવાય. આને શું કહેવાય તો કે ભાગફળ. હવે તમારે શું કરવાનું છે? આનો જવાબ આપણે આ રીતે લખવાનો છે તમારે કે અહીંયા આવ્યું કે 615 ભાગ્યા 40 બરાબર તો કે ભાગફળ શું આવ્યું છે તો કે ભાગફળ 10 + 5 એટલે કે 15, બરોબર? 15 બોક્સની જરૂર પડશે અને એક અધૂરું બોક્સ છે એટલે કે શેષ આવી છે એ શેષ કેટલી આવી તો કે 15. હવે અહીંયા તમારે લખાય માટે તેથી કરી કે 615 પેંડા સમાવવા માટે 15 બોક્સ આખા ભરાશે અને એક બોક્સ
એક બોક્સ અધૂરું, એટલે કે એમાં 15 પેંડા સમાશે. આવશે ટોટલ અહીંયા આપણે કેટલા બોક્સ જોઈએ તો કે 16 બોક્સ જોઈએ આપણે, બરોબર. કુલ 16 બોક્સ જોશે, એમાં 15 બોક્સ છે એ આખા ભરેલા હશે. અહીંયા લખીએ કે કુલ બોક્સ 16 જોઈશે, બરોબર. એમાંથી 15 બોક્સ છે એ આપણે 40 પેંડા સમય 40 પેંડાથી 15 બોક્સ છે એ આખા ભરાશે, અને 16મું બોક્સ છે એમાં આપણે માત્ર 15 પેંડા રાખીશું, બરોબર. ચલો હવે દાખલા નંબર 38 જોઈએ કે નીચે આપેલી સંખ્યાના ભાગાકાર કરવાના છે અને ગુણાકારની રીતે આપણે ચકાસવાનું છે, બરોબર. એટલે કે આપણો જે જવાબ ભાગાકાર કર્યો છે એ ખોટો છે કે સાચો છે એ આપણે ખબર પડી જાય. હવે આપણે અહીંયા આગળ જોઈએ શું આપેલું છે. પહેલું કે 900 ભાગ્યા 10 એટલે કે ભાગાકાર કરવાનો છે 900 નો, બરોબર. તો આપણે કરીએ કે 900 ભાગ્યા 10. હવે તમે શું કરવાનું છે કે 10 9 90 અહીં બાદબાકી કરો તો શૂન્ય, અહીંયા જે શૂન્ય વધે છે તમે અહીંયા શૂન્ય ઉતારો, પણ ભાગ ચાલે નહીં એટલે અહીંયા ભાગફળમાં આપણે શૂન્ય, એટલે કે તમારે શું આવ્યું તો કે 900 ભાગ્યા તમે 10 કર્યા તો ભાગફળ શું આવ્યું તો કે 90 જવાબ આવ્યો તમારે, બરોબર. હવે તમારે ગુણાકારની રીતે ચકાસવાનું છે. તો કેવી રીતે તો કે તમારે જે ભાગફળ આવ્યું હોય અને ભાગાકાર જે કર્યો હોય, ભાગાકાર જેના દ્વારા કર્યો હોય એનો બેનો ગુણાકાર કરવાનો. તો શું કરવાનું તો કે 90 ગુણ્યા 10 કરવાના છે તમારે, બરોબર. તો અહીંયા તો તમને ખબર જ છે આપણે સીધો જ ગુણાકાર છે, અહીંયા તો શૂન્ય વાળો છે ને 10 છે એટલા માટે. તો તમારે જે જવાબ આવી ગયો 900, એટલે આપણે કઈ અહીંયા દાખલામાં કે ભૂલ કરી નથી. ચલો બીજો જોઈએ આપણે અહીંયા તો કે 448 ભાગ્યા 7 આપણે, બરોબર. તો અહીંયા કે અહીંયા 7 6 42, બરોબર. પછી અહીંયા 2 બાદ થઈ ગયો 44 માંથી 42 જાય તો 2 વધે, અને આ જે 8 છે એને તમે અહીંયા ઉતાર્યા તો કે 7 ચોક 28, બાદબાકી કરો તો અહીં શૂન્ય થઈ ગયું. હવે તમારે અહીંયા શું જવાબ આવશે તો કે 448 ભાગ્યા 7 બરાબર શું આવ્યું તો કે 64 આવ્યું. તો કે આ બેયનો તમારે ગુણાકાર કરવાનો છે. તો કે આપણે અહીંયા 64 ગુણ્યા 7 તમે કરો તો તમારે જવાબ શું આવશે તો કે અહીંયા આપણે એક જ સંખ્યા સાથે ગુણાકાર છે તો આડો આપણે કરી શકીએ. અહીંયા 7 ચોક આપણને ખબર છે 7 ચોક 28 નો આટલો, અહીંયા વધી ચડે 2 6 ઉપર, પછી 6 સતુ 42 43 ને 44 આવી ગયું તમારે અહીંયા 448 આ જવાબ, બરોબર. એટલે કે આપણે ભાગાકારમાં કાંઈ ભૂલ કરી નથી. હવે દાખલા નંબર આપણે અહીંયા ત્રીજો જોઈએ, બધા દાખલા એવા જ છે, બરોબર. તો અહીંયા આપણે લઈએ કે 3675 ભાગ્યા 21. હવે જો મેં તમને આગળ કીધેલું ઘડિયો મોટો આવે તો કઈ ગભરાવાની જરૂર નહીં, આપણે ગુણાકાર કરી લેવાનો રફ ગણતરી, બરોબર. અહીંયા પહેલા તો 36 છે ને 21 છે એટલે આપણે એક આવશે કે 21 એકા 21, 6 માંથી 1 જાય તો 5, 3 માંથી 2 જાય તો 1. હવે અહીંયા 15 થઈ ગયા તો આ 7 ને જે છે એ આપણે અહીંયા ઉતારી લઈએ નીચે. પછી તો કે હવે તમારે વિચારવાનું છે કે હવે ક્યાં સુધી આપણે જઈશું તો આપણે 21 સત્તા જોઈ લઈએ, અંદાજે લઈ લેવાનું હો. અહીંયા 7 છે એટલે મેં લીધા કે 7 એકુ 7 ને 7 દુ 14, 147 આવ્યા. તો કે અહીંયા આપણે લેશું 21 સત્તા 147. હવે તમે બાદબાકી કરો તો કે અહીંયા શૂન્ય, 5 માંથી 4 જાય તો 1, અહીંયા શૂન્ય, અને આ 5 છે એને તમે અહીંયા ઉતારો, બરોબર. તો અહીંયા શું આવશે 105 થઈ જશે. હવે તમારે જો 21 પંચા લેવા પડે, 21 પંચા 105 થાય, 21 પંચા 105. બાદબાકી કરો શૂન્ય શૂન્ય, તો આને આપણે આમ લખવાનું કે 3675 ભાગ્યા 21 બરાબર જવાબ શું આવ્યો તો કે 175. કોનો ગુણાકાર કરવાનો તો કે 175 ગુણ્યા 21 નો આ બેનો આપણે ગુણાકાર કરવાનો છે. તો અહીં આપણે 175 ગુણ્યા આપણે 21 કરવાના, બરોબર. હવે તમારે અહીંયા બે રકમનો છે, તમે આડો ગુણાકાર આપણે કરી શકીએ નહીં, તો આપણે અહીંયા લઈ લઈએ કે 175 ગુણ્યા 21 કેવી રીતે લખશું તો કે 20 વત્તા 1, પછી તો કે 175 ગુણ્યા 1 અને 175 ગુણ્યા 20. અહીંયા એક સાથે છે તો આપણે 175 એમ નામ આવશે, શૂન્ય
શૂન્ય જે છે એ પહેલા આવી જશે તો 5 દુ 10 ની શૂન્ય, અહીંયા વધી 1, 7 દુ 14 ની 15 નો પાંચડો, વધી 1, 2 એકુ 2 ને 1 3, અહીંયા ખાલી સ્થાન પ્લસ ની નિશાની, અહીંયા આપણે ટોટલ કરીશું તો કે 75, 5 ને 1 6 અને 3 આવી ગયો તમારો જવાબ 3675. બરોબર, 3675 આપણે જે આવી ગયો જવાબ. એટલે કે અહીંયા જે આપણે ભાગાકાર કર્યો એમાં આપણી ભૂલ છે નહીં. આગળનો આપણે દાખલો છેલ્લો જોઈએ તો એમાં પણ જોઈએ કે 8658 ભાગ્યા 37. બરોબર, હવે તમે અહીંયા 37 એકા 37 લો તો આગળ આપણે ભાગ ચાલે છે તો આપણે 37 ગુણ્યા 2 તમે કરી દો. 7 દુ 14 નો ચોગડો, વધી 1 3 દુ 6 ને 1 7, એટલે કે 37 દુ 74, બાદબાકી કરો 6 માંથી 4 જાય તો 2, 8 માંથી 7 જાય તો 1, આ 5 જે છે એને આપણે અહીંયા નીચે ઉતારી લઈએ. પછી અહીંયા આગળ જોઈએ આપણે. હવે તમે શું કરતો કે 37 દુ કર્યા હતા તો 74 આવ્યો તો આપણે 37 3 લઈ લઈએ તો 7 તારી 21 નો એકડો, વધી 2 3 તારી 9, 10 ને 11 111. તો આપણે અહીંયા શું લીધું 37 તેરી 111. બાદબાકી કરીએ 5 માંથી 1 જાય તો 4, 2 માંથી 1 જાય તો 1, અહીંયા 0 અને આ 8 છે એને આપણે અહીંયા ઉતારીશું. હવે જો અહીંયા 3 હતા તો 111 થયા હતા. આપણે હવે 37 4 લઈએ તો 7 ચોક જો 28 નો આંકડો, વધી 2 4 તારી 12 અને આવી ગઈ 148. બરાબર, અહીંયા આપણે શું લઈશું 4. રકમમાં ભૂલી નહીં જઈએ, નહીતર આપણે હમણાં આપણે ખબર પડી જાય કે અહીંયા ખોટું પડે છે. બરોબર, હવે આપણે શું કરવાનું તો કે 8658 ભાગ્યા 37 બરાબર જવાબ શું હોય તો કે 234. કોનો ગુણાકાર તો કે આ બેનો ગુણાકાર કરવાનો. તો અહીંયા આપણે કરીએ કે 234 ગુણ્યા 37. કેમ લેવાનું છે તો કે 30 વત્તા 7, 234 ગુણ્યા 7 અને 234 ગુણ્યા 30. બરાબર, હવે તો કે અહીંયા તમારે આડો ગુણાકાર 4 સત્તુ 28 નો આંકડો તગડા ઉપર વધી 2 આવશે. પછી તો 7 તેરી 21, 22 23 નો તગડો, વધી 2, 7 દુ 14, 15 ને 16. હવે અહીંયા પહેલા શૂન્ય છે, પછી તો 3 ચોક 12 નો બગડો, વધી 1 3 તેરી 9 ને 1 10 ની શૂન્ય, વધી 1 3 દુ 6 ને 1 7. તો અહીંયા શું આવ્યું 38 6 8 8600 3 ને 2 5, 3 ને 2 5, 8658. જોયું, આપણે તરત જ ખ્યાલ આપણે ભૂલ થઈ ગઈ છે કે આ છે તરત જ ખ્યાલ આવી જાય આપણને. ગુણાકારનો જે ભાગફળ આવ્યો છે અને જેના વડે આપણે ભાગ્યા છીએ, ભાગાકાર કર્યો છે, એ બેનો ગુણાકાર કરો એટલે આપણે જેને વડે આપણે ભાગ્યા છે, ભાગ્યા જે કર્યા છે, ભાગાકાર જે સંખ્યાનો કર્યો છે એ આપણે જવાબ આવી જાય. બરોબર, આ રીતે આપણે ગુણાકાર અને ભાગાકારનું બંનેનું થાય. ચલો હવે આપણે 39 નો દાખલો જોઈએ. તો જો તમારે અહીંયા એમસીક્યુ આપેલા છે બેટા. બરોબર, અહીંયા તો તમને એમ થાય કે અહીંયા 1148 ભાગ્યા 14 એને ભાગાકાર કરવા જવું પડે. તો અહીંયા એક નવી રીત છે કે જે આપણે ઈઝી છે. બરોબર, જ્યારે એમસીક્યુ આપ્યો ને ત્યારે જ પાછું કરી લેતા નહીં એમ ના. હવે શું કરવાનું તમારે, અહીંયા તમને શું આપ્યું છે કે 1148 ભાગ્યા 14 આપ્યા છે. એનો એકમનો અંક તમને શું આપ્યો છે તો કે 8 અને 4 આપ્યો છે. તો 8 અને 4 આપ્યો છે તો કે 4 આવે. તો કે 4 છે તો કે 4 ને તમે કેટલા વડે ગુણવાના? 4 આપેલા છે કે 4 ને હું કઈ સંખ્યા વડે ગુણાકાર કરું તો જવાબ મારે અહીંયા એકમનો અંક 8 આવે. તો 4 ના ઘડિયામાં ક્યાં 8 આવે છે? જોવો જોઈએ તમે તો કે 4 દુ 8. બરોબર, તો તમે અહીંયા બધામાં જુઓ કે એકમનો અંક ક્યાં 2 આવેલો છે. તો કે એકમનો અંક અહીંયા મારે 2 આવેલો છે એટલે અહીંયા હું આ 4 દુ 8 આવે છે એટલે કે અહીંયા આપણે 82 જવાબ આવશે. અહીંયા આપણો બી ઓપ્શન આવશે. બીજું આપણે જોઈએ તો કે બીજામાં આપણે એ જ રીતે શું કરવાનું કે જેના વડે ભાગાકાર કરવાનો છે એ સંખ્યા લેવાની. એટલે કે આપણે અહીંયા 9 લેવાનો આવશે. હવે તમારે શું કરવાનું તો કે 9 ને તમારે એવી સંખ્યા સાથે ગુણવાનો અને એનો જવાબ આવે એનો એકમનો અંક આવતો હોય તો 5 આવતો હોવો જોઈએ આપણે અહીંયા. બરોબર, તો તમે અહીંયા જુઓ તમે કે 9 છે તો અહીંયા તમે 9 ગુણ્યા 5 કરો તો કે 9 પંચા
45 એકમનો અંક શું આવ્યો તો કે 5 આવ્યો તો કે અહીંયા પણ 5 છે આગળ આપણે જોઈએ હવે બીજા ક્યાંય આવે છે એવું તો કે અહીંયા જો કે 9 ગુણ્યા 9 કરો તો કે 9 9 81 એકમનો અંક 1 આવે છે પછી અહીંયા તો કે 9 8 72 એકમનો અંક 2 આવે અને 9 ચોક 36 એકમનો અંક શું આવે તો કે 6 આવે આપણે શું હતું કે એકમનો અંક 5 આવવો જોઈએ તો કે અહીંયા આપણો જવાબ શું આવશે તો કે એ ઓપ્શન અને જવાબ આવશે 15 એટલે અહીંયા એ ઓપ્શન લઈશું હવે તમારે અહીંયા ગુણાકારમાં થોડુંક જુદું છે બરોબર ભાગાકાર કરતા થોડુંક જુદું આમાં તો સાવ સહેલું છે શું કરવાનું તો કે અહીંયા જે એકમનો અંક આપેલો છે એનો ગુણાકાર કરો તમે તો કે અહીંયા એકમનો અંક 2 અને એકમનો અંક શું છે તો કે 5 આવેલા છે એટલે કે 5 દુ 10 તો હવે તમે અહીંયા એકમના અંકમાં જુઓ તો કે 10 વાળું શૂન્ય ક્યાં આવે છે તો કે યસ ક્યાં આવે છે તો કે ડી ઓપ્શનમાં મારે 8470 આવે છે બરોબર તો અહીંયા જવાબ આવશે 8470 હવે આગળનું જોઈએ આપણે તો કે 432 ગુણ્યા એવી સંખ્યા લેવાની છે કે જવાબ અહીંયા તમારે આવશે 12096 બરોબર તો એમાં શું કરો કે અહીંયા કોઈ સંખ્યા એવી હોવી જોઈએ કે એનો એકમનો અંક અને આનો એકમનો અંકનો તમે ગુણાકાર કરો તો અહીંયા એકમનો અંક આવી જવો જોઈએ તો કે અહીંયા એકમનો અંક તમને ખબર છે 2 બરોબર પણ અહીંના એકમના અંકની આપણને ખબર નથી જે પણ અહીંયા આપણને MCQ માં તો એકમના અંક આપેલા જ છે એટલે કે આપણે અહીંયા 6 8 2 7 એના એકમના અંક સાથે આનો ગુણાકાર કરી જોવાય કે જેથી કરીને આપણને આનો એકમનો અંક મળે કેવી રીતે તો આપણે જોઈએ કે 2 નો અને તમે 6 નો ગુણાકાર કરો તો 2 6 12 એટલે કે એનો એકમનો અંક તો 2 આવે છે અને અહીંયા 6 છે એટલે આપણે આ ઓપ્શન તો હશે જ નહીં અહીંયા જોઈએ તો કે 2 અને 8 નો તમે ગુણાકાર કરો તો કે 2 8 16 તો એનો એકમનો અંક 6 આવે અને આનો એકમનો અંક 6 આવે એટલે કે આપણો જવાબ આવશે કે અહીંયા 28 અને ઓપ્શન આવશે બી બરોબર હવે અહીંયા ઓપ્શન આપણે ડી લખવાનો બરોબર હવે અહીંયા તમે હજુ આપણે કરીએ બરોબર કે ક્યાં એવું છે તો અહીંયા 2 છે અને અહીંયા 2 2 દુ 4 એકમનો અંક 4 છે ને અહીંયા 6 એટલે એ પણ નો આવે અહીંયા 2 અને અહીંયા 7 છે તો 7 દુ 14 થાય છે એકમનો અંક 4 આવે ને અહીંયા 6 તો તમે જોઈ શકો છો કે અહીંયા 2 ગુણ્યા 8 કે એકમનો અંક બંને જગ્યાએ 16 અને 6 આવ્યા બરોબર એટલા માટે અહીંયા ઓપ્શન આપણે બી આવશે આગળનો દાખલો સેમ એ જ રીતે કે અહીંયા એકમનો અંક તમને 3 આપેલો છે બરોબર તો અહીંયા એકમનો અંક 3 અને અહીંયા એવો એકમનો અંક લેવાનો એટલે કે આમાંથી કોઈ પણ એકમનો અંક આવી શકે કે 6 7 5 3 આમાંથી તમે આ એકમનો અંકનો ગુણાકાર કરો એટલે તમારે આ એકમનો અંક આવશે તો કે અહીંયા તમે 3 ગુણ્યા 6 કરો તો 18 એટલે 8 આવે એકમનો અંક એટલે એ ઓપ્શન આવશે નહીં પછી અહીંયા તમે 3 ગુણ્યા 7 કરો તો 7 તેરી 21 એકમનો અંક 1 આવે છે બરોબર પણ હવે બીજે ક્યાંય છે તમે જોઈ શકો તો કે અહીંયા 3 ગુણ્યા 5 કરો તો કે 5 તેરી 15 એકમનો અંક 5 છે એટલે એ પણ નહીં આવે 3 ગુણ્યા 3 કરો તો 9 આવે એ પણ નહીં આવે તો અહીંયા 207 આવ્યા છે એમાં એકમાં આપણને 207 માં એકમનો અંક આપણને 1 મળે છે એટલે અહીંયા આપણે શું કરશું તો કે 207 અને અહીંયા જવાબમાં શું આવશે તો કે બી ઓપ્શન આવશે બરોબર હવે આપણે 44 ચલો દાખલા નંબર 44 આવે તો કે 528 ને 12 વડે આપણે ભાગાકાર કરવાનો છે તો આપણે ભાગતા એટલે કે ભાગાકાર કરવાનો છે તો આપણે રફમાં ગણતરી કરીએ કે 528 ભાગ્યા 12 તો તમે ઘડીઓ બોલો તો કે 12 એકા 12 12 દુ 24 12 તેરી 36 ને 12 ચોક 48 ને 12 પંચા 60 થાય છે એટલે કે 12 ચોક 48 આવશે હવે તમે બાદબાકી કરો આમાંથી તો કે 10 માંથી 2 માંથી 8 નો જાય તો આપણે શું કરવાનું તો કે અહીંયા 10 કો લેવાનો એટલે અહીંયા 4 વધે અહીંયા 0 અને અહીંયા 8 વળી 12 ચોક 48 શૂન્ય આવી ગયું બરોબર એટલે કે અહીંયા 44 આવશે હવે આપણે બીજો જોઈએ કે 1680 ભાગ્યા કરવાના છે 14 તો કે 14 એકા 14 2 8 14 દુ 28 0 અને અહીંયા શૂન્ય છે એટલે 120 જવાબ આવશે કારણ કે અહીંયા તમે શૂન્ય વધ્યું છે એ નીચે ઉતાર લો તો એ ભાગ ચાલે નહીં એટલે ભાગ એમનામ ન ચાલે ભાગમાં પડે શૂન્ય થઈ જાય બરોબર ચલો આગળ જોઈએ તો ગુણાકાર આવ્યો આપણો જે આપણે જૂની રીતે કરીએ છીએ બરોબર નવી રીતે આપણે કરતા હતા કે 254 ગુણ્યા આપણે કેટલા લેવાના તો કે 37 એટલે કે 30 વત્તા 7 254 ગુણ્યા 7 અને 254 ગુણ્યા આપણે 30 લેવાના હવે તો કે 4 સત્તુ 28 નો આટલો વધી 2 5 સત્તુ 35 36 ને 37 નો 7 રો વધી 3
7 દુ 14 ને 3 17 નો 17 પહેલા શૂન્ય લગાવી દેવાનો, પછી 3 ચોક 12 નો બગડો વધી 1 5 તેરી 15 ને 1 16 નો છગડો વધી 1 3 દુ 6 ને 7 આનું શું કરવાનું તો કે સરવાળો 8 9 13 નો તગડો વધી 1 9398 તો અહીંયા તમે લખી નાખો 9398 મળે બરોબર। જો આ રીતે ગુણાકાર ને ભાગાકાર તમને એમસીક્યુ આપેલા હોય બેટા તો મેં તમને આ રીત જે શીખવી એ રીત તમે એકદમ વાગોળ કરજો એટલે તમને આવડી જાય। બાકી આપણે જે એક ઓપ્શન ન હોય હવે તો આપણે આ રીતે કરી લેવાનું રહેશે। ચલો હવે પછી મેં તમને આમાં જે લખાયું બધું જ તમારે આ નોટબુકમાં લખી લેજો અને હવે પછી આપણે ફરી વખત આવતા વિડીયોમાં મળીશું।